ગઈકાલથી જ મેઘરાજાએ સુરત જિલ્લાનો વારો લીધો છે અને વારો પાડી દીધો છે એમ કહીએ તો પણ ખોટું નહીં કહેવાય, કારણ કે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે સુરત શહેર અને સુરત ગ્રામ્યમાં. અને હવે સમાચાર મળી રહ્યા છે સુરતના ઉમરપાડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે સ્ટેટ હાઈવે બંધ થઈ ગયો છે. આ સ્ટેટ હાઈવે છે વાડી કેવડી સ્ટેટ હાઈવે, ગ્રામ પંચાયત તરફ જવાનો આ સ્ટેટ હાઈવે છે જે પાણી ભરાવાના કારણે બંધ થઈ ગયો છે. વાહનોની અવરજવર બંધ થઈ ગઈ છે અને વાહન ચાલકો અટવાઈ પડ્યા છે. લોકોને કામ અર્થે જવું હોય, ધંધા અર્થે જવું હોય તો એ જઈ શકતા નથી. વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા નિલેશ પટેલ જોડાયા છે. નિલેશ, શું માહિતી મળી રહી છે? કેવો વરસાદ વરસ્યો છે અને એના કારણે શું હાલાકી? જી ચોક્કસથી ડિપો સુરત જિલ્લામાં જે અનરાધાર વરસાદ છે, વરસાદ હવે લોકો માટે આફતરૂપ સાબિત થઈ રહ્યો છે, કારણ કે ઉમરપાડામાં જે ભારે વરસાદ વરસ્યો છે જેને લઈને વીરા નદી છે, વીરા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે વાડીથી જે કેવડી જે સ્ટેટ હાઈવે છે, સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા છે. તંત્ર દ્વારા રસ્તો પણ બંધ કરવાની નોબત આવી છે. ખાસ કરીને જો વાત કરવામાં ગ્રામ પંચાયત તરફ જવાનો જે સ્ટેટ હાઈવે છે એ પણ બંધ કરી દેવામાં આવ્યો છે. ઉમરપાડામાં જે રીતે જે મોટાભાગના જે નીચાણવાળા લો લેવલ કોઝો પાણી ફરી વળ્યા છે, વીરા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. હાલ લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે અને સુરત જિલ્લામાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને લોકો હાલાકીનો સામનો છે. સાથે સાથે વાત જો કરવામાં તંત્ર પણ હવે એક્શનમાં આવ્યું છે, કારણ કે જે ઉમરપાડા જે મામલતદાર છે આ જે વિસ્તાર છે એની મુલાકાત લઈ રહ્યા છે અને હાલ જે ઉમરપાડાની પરિસ્થિતિ જે જોવા જઈએ તો ગંભીર જણાઈ રહી છે. જી નુપુર. નિલેશ, માહિતી બદલ આભાર.